નમસ્કાર, હું ચિરાગ TV9 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ગાંધીનગરથી, જ્યાં વિધાનસભા ગૃહમાં પેટ્રોલ ડીઝલની અછત મુદ્દે થઈ છે ચર્ચા। રાજ્યમાં પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક હોવાની સરકારે સ્પષ્ટતા કરી છે। માત્ર જાણી જોઈએ પેનિક કરવાનો પ્રયત્ન આ એક ષડયંત્ર હોય તેવું લાગી રહ્યું છે। અફવાથી દૂર રહેવા સરકારે જનતાને અપીલ કરી છે। કોંગ્રેસના MLA શૈલેષ પરમારે ગૃહમાં આ સવાલ પૂછ્યો હતો। પૂરતો સ્ટોક છે તો કેમ ટુ વ્હીલરને 300 રૂપિયા અને કારને 2000થી 3000 રૂપિયાનું જ પેટ્રોલ ડીઝલ અપાય છે? આ પ્રકારનો સવાલ પૂછાયો હતો, જેના જવાબમાં સરકારે કહ્યું છે કે કોઈ પણ જાતની સ્ટોકની અછત નથી। ચર્ચા દરમિયાન સરકારે નવા નિયમો અને સૂચના વિશે ગૃહમાં માહિતી પૂરી પાડી છે। પેટ્રોલ પંપ પર માત્ર વાહનની ટાંકીમાં જ પેટ્રોલ ડીઝલ ભરી આપવામાં આવશે। અન્ય કોઈ પણ પાત્ર કે બેરલમાં ઈંધણ આપવા પર પ્રતિબંધ છે। ખેતી અને મોબાઈલ ટાવર માટે અપાઈ છે છૂટછાટ। કૃષિ કાર્ય માટે 200 લીટર અને મોબાઈલ ટાવર માટે 1000 લીટર સુધી ડીઝલ બેરલમાં લઈ જવાની મંજૂરી છે। વિક્રેતા કૃત્રિમ અછત ઊભી કરવાનો પ્રયત્ન કરશે અથવા સંગ્રહખોરી કરશે તો પણ તેના વિરુદ્ધ થશે કાર્યવાહી। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। ફરીવાર સરકારે સ્પષ્ટતા કરી છે કે કોઈ પણ જાતનો સ્ટોકમાં અછત નથી, તંગી નથી, અને વિપક્ષે જે સવાલ પૂછ્યો છે, શું જવાબ મળ્યો છે સરકાર તરફથી? કામગીરી ચાલી રહી છે અને નિયમ 116 અંતર્ગત અત્યારે જે રાજ્યમાં પરિસ્થિતિનું સર્જન થયું છે એમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ, LPG સહિતની બાબતે તાકીદની બાબતે ચર્ચા છે તે કરવામાં આવી હતી, જેમાં ગૃહના સભ્યો દ્વારા સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે રાજ્યમાં આ પ્રકારની સ્થિતિને લઈને સરકાર દ્વારા કેવા પ્રકારના પગલાં છે તે લેવામાં આવ્યા છે। ઋષિકેશ પટેલ મંત્રી તરફથી જવાબ આપવામાં આવ્યો હતો કે જે LPG સહિતની બાબતો છે તેમાં પૂરતો સ્ટોક છે અને તેમાં કોઈ પણ પ્રકારે હાલ જથ્થો ખૂટે તે પ્રકારની સ્થિતિનું સર્જન નથી। મહત્વની વાત છે કે પેટ્રોલ ડીઝલને લઈને છેલ્લા 3 દિવસમાં અફવાને કારણે રાજ્યમાં જે સ્થિતિનું સર્જન થયું છે તેમાં પણ સરકાર દ્વારા પૂરેપૂરો જથ્થો છે તેનું વિતરણ કરવામાં આવ્યું છે। જે સ્થિતિ સર્જાઈ છે તેના કારણે જે રોજિંદા વેચાણ કરતાં 3 થી 4 ગણું વેચાણ છે તે વધુ થયું છે। ગઈકાલે પણ જે પ્રકારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક પણ ગ્રાહક છે, એક પણ વાહન ચાલક છે તે પેટ્રોલના લીધા વિના પાછો વળ્યો નથી। એ જ પ્રકારે આજે મંત્રીએ પણ ગૃહમાં જવાબ આપ્યો છે કે નિયમિત એટલે કે રોજે રોજ 10-10 હજાર લીટર જેટલું પેટ્રોલ ડીઝલ છે તેનું વેચાણ પાછલા 3 થી 4 દિવસમાં થયું છે। કોઈ પણ પ્રકારની ઘટ રાજ્ય સરકારમાં અથવા તો બધી રાજ્યમાં સર્જાઈ હોય તે પ્રકારની સ્થિતિનું સર્જન થયું નથી। સરકાર તરફથી એ પણ માહિતી આપવામાં આવી કે રાજ્યમાં અને ખાસ કરીને રાજકોટમાં ખોટી માહિતી ફેલાવવા બદલ એટલે કે જે પેટ્રોલ ડીઝલના જથ્થાની અછત છે, અપૂરતો છે તેવી માહિતી ફેલાવવા બદલ એક વ્યક્તિ છે તેના વિરુદ્ધ ફરિયાદ છે તે પણ નોંધાવવામાં આવી છે। એટલે કે છેલ્લા 3 દિવસથી સરકારનું જે સ્ટેન્ડ છે તે સ્ટેન્ડ આજે પણ ગૃહમાં ક્લિયર કરવામાં આવ્યું છે કે રાજ્યમાં પેટ્રોલ હોય, ડીઝલ હોય, LPG હોય કે કોઈ પણ પ્રકારે ગેસ હોય તેની અછત છે તે સર્જાઈ નથી। બીજી તરફ જે પાઇપલાઇન ગેસ ઉપર સરકાર ભાર આપી રહી છે તેના પણ જે વિક્રેતા જે કામકાજ છે તેમાં વધારો થયો હોવાનું રાજ્ય સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે। છેલ્લા કેટલાક દિવસોમાં 12000 જેટલા વધુ ગ્રાહકો છે તે PNGના નોંધાયા છે, તેટલા કનેક્શન છે તે વધુ આપવામાં આવ્યા છે। એટલે કે રાજ્યમાં જે પ્રકારે સ્થિતિનું સર્જન થયું છે તે માત્ર ને માત્ર અફવા છે, તેમાં કોઈ પણ પ્રકારે હાલ જથ્થો ખૂટે તેવી સ્થિતિનું સર્જન છે તે નથી। બિલકુલ, ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ। તો ફરીવાર સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ, ગેસ, LPGની કોઈ પણ જાતની અછત નથી।